વાત સુરતની કે જ્યાં ટેક્સટાઇલ માર્કેટમાં ફરીથી આગ લાગવાનો કિસ્સો સામે આવી રહ્યો છે। સરોલીના નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી। આગ લાગતા ફાયરની 8 ગાડીઓ બચાવ માટે પહોંચી ગઈ હતી। ફાયરના જવાનો પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। સંવાદદાતા મેહુલ જોડાયા છે વધુ માહિતી સાથે। મેહુલ, જણાવશો કે કઈ રીતે ટેક્સટાઇલ માર્કેટમાં આટલી ભીષણ આગ ફાટી નીકળી હતી? जी बिल्कुल हिरल सूरत शहर में વધુ એક આગની ઘટના બનવા પામી છે। સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના બની છે। સરોલીના નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગ્યાનો કોલ મળતા જ સુરત શહેરની અલગ અલગ 8 જેટલી ફાયર ટીમની ગાડીઓ સ્થળ પર દોડી ગઈ હતી। પાણીનો સતત મારો ચલાવી હાલ આગને કાબૂમાં લેવામાં આવી છે। કયા કારણોસર આગ લાગી તે હજુ જાણવા મળ્યું નથી। બનેલ આગની ઘટનાને પગલે જે વેપારીઓ છે તેઓના જીવ અદ્ધર થઈ ગયા છે। મોટું નુકસાન થયાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે હાલ તો સ્થાનિક તંત્ર દ્વારા પણ આગળની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। જી હિરલ। બિલકુલ, માહિતી બદલ આપનો આભાર મેહુલ। पहले राज टेक्सटाइल मार्केट में आग लगी थी, उसके बाजू में मार्केट है और यहाँ पर जब अधिकारी पहुँचे पूना से, डुम्बाल से और डिंडोली से 3 गेट से गाड़ी आई थी। यहाँ पे आने के बाद इन्होंने जब देखा तो हर एक फ्लोर पे धुआं था, डेंस स्मोक था। उसकी वजह से ब्रिगेड को डिक्लेयर किया और फायर ब्रिगेड के तमाम अधिकारी कर्मचारी यहाँ पे पहुँचे और करीब 20 से 25 गाड़ियाँ यहाँ पे पहुँची और जब फायर फाइटिंग किया तो स्मोक थोड़ा रिड्यूज हुआ। उसके बाद पता लगा कि सेकंड बेसमेंट में केबल में और जो नीचे सामान पड़ा हुआ है कुछ वुडन मटेरियल वगैरह, उसमें आग लगी हुई थी और अभी कूलिंग की कामगारी चालू है। कोई ईजा जाने नहीं है।